સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાની નવી પહેલ પરિવાર સાથે સફાઈ કામગીરી કરી સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ તેમણે આપ્યો છે। હિંમતનગર નજીક આમોદરા ગામની સીમમાં સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 122 દીકરીઓના લગ્ન સંપન્ન થયા। સમૂહ લગ્નોત્સવમાં 50,000થી વધુ લોકો હાજર રહ્યા હતા। સમૂહ લગ્નના વિશાળ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીના કારણે ફેલાયેલા કચરાને દૂર કરવા અને સ્થળને સ્વચ્છ બનાવવા સાંસદ શોભનાબેન બારૈયાએ પરિવાર સાથે મળી સ્વચ્છ અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનની શરૂઆત કરી છે। કાર્યક્રમના બીજા દિવસે સાંસદ પરિવાર સાથે સફાઈ કરવા પહોંચ્યા હતા। વિસ્તારમાંથી કચરો અને ગંદકી દૂર કરવા આગેવાનો સાથે મળીને અભિયાન હાથ ધર્યું છે। સાંસદ શોભનાબેન બારૈયાએ નાગરિકોને અપીલ કરતા કહ્યું કે દરેક કાર્યક્રમ અને પ્રસંગની તેની પૂર્ણતા બાદ વિસ્તાર અને સ્થળને સ્વચ્છ રાખવા માટેની ફરજ નિભાવવી જોઈએ। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 125 જેટલી દીકરીઓ જે છે તેઓને પરણાવવા માટેનો સંકલ્પ જે છે તે સાંસદે કર્યો હતો। નિઃશુલ્ક રીતે તેઓએ આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। લગભગ 50,000 જેટલા લોકો જે છે તે જે સ્થળ ઉપર એકઠા થયા હતા તે સ્થળને સફાઈ કરવાનો કાર્યક્રમ, એટલે કે આ વિસ્તાર જે છે ત્યાં કોઈ પણ પ્રકારે પ્લાસ્ટિક ન રહે અને જે હજારો લોકો અહીંયા આવ્યા તે લોકો દ્વારા જે કચરો થયો તે પણ અહીં ના રહે તે માટેનો પ્રયાસ સાંસદ દ્વારા કરવામાં આવ્યો છે। સાંસદનું પૂરું પરિવાર અને તેમની સાથેની જે ટીમ હતી તે તમામ લોકો આજે દિવસભર આ પ્રકારે સફાઈનો કાર્યક્રમ હાથ ધર્યો છે। બેન, શું આ કાર્ય હાથ ધર્યું છે અને શાના માટે કર્યું? ગઈકાલે 122 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું અને સંપૂર્ણ રીતે સફળ આયોજન કર્યા બાદ આજે અમે સ્વચ્છતાનો કાર્યક્રમ રાખ્યો છે કે આ જગ્યા કોઈ રીતે અસ્વચ્છ ન રહે, કોઈ પણ જાતની ગંદકી ન રહે અને પ્લાસ્ટિક મુક્ત થાય એના માટે, કારણ કે પ્લાસ્ટિક જમીનમાં જાય તો એ નુકસાન કરતા છે। એ હેતુથી અમે અમારા પરિવાર અને સૌ આગેવાનોએ સાથે મળીને આજે આ જગ્યામાં સ્વચ્છતાનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે સંપૂર્ણ રીતે આ સ્વચ્છતામાં જોડાયા છીએ। એક મેસેજ પણ આપશો કે જે પ્રકારે આ કાર્યક્રમો તો થતા હોય છે ને ત્યારબાદ આ સ્થળને જેમ તેમ છોડી દેવામાં આવતો છે, આ સ્થળે પણ આપ એ જ પ્રકારે સંદેશો આપવા માંગો છો કે જે કાર્યક્રમ કર્યો હોય એને આ રીતે સુંદર રીતે જ પૂર્ણાહુતિ કરવી જોઈએ? હા, કાર્યક્રમ જ્યારે આપણે આયોજન કરતા હોઈએ એમાં જો લગ્નોત્સવનું પણ આયોજન કરતા હોઈએ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ લગ્ન પૂરું થયા પછી પણ આપણે ઘર જો સ્વચ્છ રાખતા હોઈએ તો જે જગ્યાએ આટલું મોટું આયોજન કરીને સમૂહ લગ્નનું આયોજન કરીને આપણે જો આટલા મોટા સફળ રીતે કાર્યક્રમ પૂરા કરતા હોઈએ તો એના પાછળની જે સ્વચ્છતા છે એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ। ચોક્કસ કહી શકાય જે પ્રકારે આ 125 જેટલી દીકરીઓ જે છે તેઓને પરણાવવા માટેનો સંકલ્પ તો પૂરો કર્યો છે, સાથે સાથે બીજો સંકલ્પ એ પણ હતો કે જે સ્થળ પર આ આવડું મોટું આયોજન કરવામાં આવ્યું તે સ્થળ પણ સુંદર અને સ્વચ્છ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રહેવું જોઈએ અને માટેનો પ્રયાસ પણ અહીં જોઈ શકાય છે કે કરવામાં આવી રહ્યો છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।